માનવ સાધના છેલ્લા 30 વર્ષથી અમદાવાદના તક વંચિત અને જરૂરિયાતમંદ લોકોના સર્વાંગી વિકાસ માટે સતત સેવા કાર્યો કરી રહી છે. સરકાર દ્વારા ચાલતા આંગણવાડી કાર્યક્રમમાં માનવ સાધના જરૂરી સહયોગ આપી રહી છે, જેમાં બાળકોને ટાઇફોઇડની રસી, સિઝનલ ફળો, દૂધ, કપડાં વગેરેનો નિયમિત સહયોગ આપવામાં આવે છે. અમદાવાદના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તારોમાં કુપોષણ એક ગંભીર સમસ્યા છે. માનવ સાધનાએ અમદાવાદના આ જરૂરિયાતમંદ વિસ્તારોમાં કુપોષિત બાળકો અને માતાઓને યોગ્ય પોષક આહાર મળી રહે તે માટે પોષક આહાર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ સરકાર દ્વારા ચાલતી આંગણવાડીઓના સહયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 185 આંગણવાડીમાં 1700થી વધુ બાળકો સાથે હાલમાં ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો અને માતાઓના ઘરની રૂબરૂ મુલાકાત લઈને બાળકોનું નિયમિત વજન થાય તેમજ સગર્ભા, તાતરી માતાઓ અને બાળકોને પોષક આહાર જેમ કે સુખડી, ખજૂરના લાડુ તેમજ પ્રોટીન પાવડર આપીને તેમનું વજન વધે અને માતાના આરોગ્યમાં સુધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડી વિસ્તારના અતિ કુપોષિત બાળકો તથા તેમની માતાઓને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં ચાલતા બાળ સંભાળ કેન્દ્રમાં લાવવા તેમજ લઈ જવા માટે વાહનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં છેલ્લા ઘણા સમયથી CMDC સેન્ટર એટલે કે બાળ સંભાળ કેન્દ્ર ચાલે છે. આ સ્વચ્છ તેમજ સુવિધાપૂર્ણ સેન્ટરમાં અતિ કુપોષિત બાળકો અને તેમની માતાઓને 14 દિવસ સાથે રાખી તેમને પૂરક પોષણ તેમજ સારવાર આપવામાં આવે છે. અહીંયા CMDCનું પ્રોગ્રામ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં ચાલે છે, જેનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. એનો ઉપયોગમાં પહેલાં અમે લોકો તપાસ એટલે કરીએ છીએ કે એને કોઈ બીજી બીમારી એ હોઈ શકે છે જેના કારણે એને કુપોષણ થયું હોય, અને ઇન કેસ બીમારી બહુ મોટી ના નીકળે એની જે તપાસ જે કરાવતા હોઈએ એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હોય છે. અને તે પછી આપણે એને એડમિટ કરવાનું હોય છે, જે લગભગ 15 દિવસનું પ્રોગ્રામ છે. એ 15 દિવસ દરમિયાન આપણે અહીંયા જ એની ડે કેર સારવાર કરતા હોઈએ છીએ, અને એનું જે બી ખર્ચો હોય છે એ પેરેન્ટ્સને આપવાનો નથી હોતો. એ અહીંયા જ મફત આપણે એની પૂરી સારવાર કરવાની હોય છે. આ વિભાગની અંદર સવારે તમારે આવવાનું હોય છે અને સાંજ સુધીનું રોકાણ હોય છે, જેની અંદર એમને બાળકોને આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન પણ મળી રહે છે, અને હોસ્પિટલ તરફથી પેડિયાટ્રિશિયનની પણ સલાહ કે જેમાં એમના લોહીના રિપોર્ટ અને તમામ બાબતો ફ્રી છે, જેમાં કોઈ જ ચાર્જ આપવાનો હોતો નથી. હવે એ બાળકને ટાઈમ પર એમ કહેવાય કે 2-2 કલાકના અંતરે તેને સારો ખોરાક પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જે એક હાઇજેનિક રીતે પણ સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને હોસ્પિટલમાં જ એ કિચન અવેલેબલ છે કે જેમાંથી બાળકને ખૂબ જ સારો આહાર મળી રહે. ન્યુટ્રિશન ફૂડ જો બાળકને સારું હેલ્ધી અને દરેક પ્રમાણે કે પ્રોટીન અને કેલ્શિયમ એ પ્રમાણે વ્યવસ્થિત રીતે બાળકોની અંદર જશે તો તેનો ગ્રોથ ખૂબ જ સારી રીતે થશે અને એનું વજન ખૂબ સારું